જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે। પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ વર્તુ 2 ડેમમાં માત્ર 15 થી 20% પાણી છે અને આ પાણી માત્ર 20 થી 25 દિવસ પૂરતું ચાલશે। ખેડૂતોને શંકા છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત થઈ શકશે નહીં। કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે અને જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે। સ્થાનિકો તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કુવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા જાતક છે। એટલે પીવાના પાણીની જે સમસ્યા છે વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે। આ સાની ડેમ 4 વર્ષ 5 વર્ષથી ખાલી છે, તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે। તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય, નારિયેળ વધારી જાય, પાછા કોઈ તપાસ માટે આવતા નથી। 5 6 વર્ષથી આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતનો ઉદ્ધાર શું આમાં? 2 વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે, એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે। ખરેખર 1 વર્ષનું કામ હતું, એ 2 વર્ષે હજી અડધું પણ નથી થયું ને, હજી 2 થી 3 વર્ષ થશે। અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય, એ ચેક કરે સરકાર, આમાં ધ્યાન દે તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે। વર્તુ 2 અને ઘી ડેમ, સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે। વર્તુ 2 અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે, કદાચ 0.5% કે એ રીતના પાણી ભર્યું છે, પણ નગણ્ય જેવું પાણી છે, બરાબર છે। તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય। સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 ડેમો આવેલા છે। આ 14 ડેમોમાંથી માત્ર 2 ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે। ત્યારે વાત કરીએ તો 11 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે। હું આપને દ્રશ્યો બતાવીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા ઘી ડેમ છે। ઘી ડેમમાં માત્ર 20% જેટલું જ પાણી હોય, 1 મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે। સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાં માત્ર 20% પાણી છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ, આ વર્તુ ડેમમાં પણ માત્ર 20% જેટલું પાણી હોય, ત્યારે ખંભાળિયા પાસે આવેલો